યુ ગોલિયાર્ડ પ્રેઝન્ટ્સ જવાર લેક. હેલો ફ્રેન્ડ્સ, હું કાંતિ પટેલ આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. 17 ઓગસ્ટે અમે અમારા કુટુંબના સભ્યો અને અન્ય મિત્રો સાથે જવાર તાલુકામાં ફરવા ગયા હતા. આમ તો જવાર તાલુકો અને જવાર સિટી એના કુદરતી સૌંદર્યો અને તેમાં પણ ખાસ કરીને વોટરફોલ્સ ધોધ માટે જાણીતું છે. પરંતુ આ વિડીયોમાં મિત્રો હું તમને એક સુંદર સરોવર બતાવી રહ્યો છું. દોસ્તા રહી तुम्हारा स्वागत है. जवार तालुकाમાં ફૂલે બધે સૌંદર્ય હોજે, ફૂલી બધી એરુની જાગા હોજી કા આપણા મન એરી એરીને ખુશ વિજાય, ધન્ય ધન્ય વિજાય. ફૂલે સુંદર દ્રશ્ય, ફૂલી સુંદર જાગા. એ વિડીયોમાં मैं तुम्हें ई सरोवर जी जवार ना 1 किलोमीटर नी अंदर रोड नी बाजू में हो जा ती तुम्हें दिखा देता है. જરાક तुम्हें नजीक ले जाए. मित्रों, હવે ધીમે ધીમે હું તમને આ સરોવર ની નજીક લઈ જઈ રહ્યો છું. સાર્થક પટેલ તૈયાર છે મોબાઈલ લઈને. અમારા મિત્રો હવે ધીરે ધીરે પોતે પણ આ તળાવ તરફ ડગલા માંડી રહ્યા છે. રોનિકભાઈ પણ પોતાની સેલ્ફી પાડી રહ્યા છે. પેલા ઝાડના થડ, પેલું ઝાડનું થડ કેટલું સુંદર દેખાય છે. હર્ષલ એ ઝાડના થડ પાસે જાય છે અને ત્યાં પોતાનો વિડીયો ઉતારે છે. મિત્રો, તમે પણ અહીં આવીને પોતાની વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરી શકો. એમ થાય કે બસ ફોટોગ્રાફી કર્યા જ કરું. એમ થાય કે આપણી નજરમાં આપણે આ સરોવરને સમાવી લઈએ. જુઓ કેવી સ્ટાઇલથી ફોટોગ્રાફી થઈ રહી છે. અને હું કાંતિ પટેલ તમને એ બતાવવા કોશિશ કરી રહ્યો છું કે ખરેખર આ સરોવર જોવા જેવું છે. હર્ષલ સરોવરના કિનારે ફરી રહ્યો છે, દ્રશ્યો માણી રહ્યો છે. તમે પણ મિત્રો આવજો અને વહેલી તકે સપ્ટેમ્બર મહિનામાં આવી જાઓ ખૂબ સારું. ચૂલા જલ્દી થી આવા તુલાઈ લીલા લીલા તુમા એરવા જડી. અને આજના જમાનામાં કોના ફોટો પાડવાનો નાય શોખ, વિડીયો કરવાનો, રીલ બનાવવાનો નાય શોખ બધા જ ગમે. જુઓ આ નયન રમ્ય દ્રશ્ય, જાણે કે આપણે કાશ્મીરમાં આવ્યા હોય એવું લાગે છે. હાજાને એરુના ચોક્કસ તમે આવજા, તમારે ખૂબ મજા આવી જાય. આવજો મિત્રો, મજા આવશે તમને.